અને હવે વાત કરીએ વિસ્તૃત સમાચારની તો ગોંડલના વિવાદમાં રાજકોટ ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું છે। પાટીદાર અને ક્ષત્રિય આગેવાનોની સમાધાન બેઠકમાં ઢોલરિયાએ મોટા સંકેતો આપ્યા છે। ગોંડલની બેઠક પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે। કોઈએ ગોંડલ માટે લાલ ટપકાવવાની નથી। જયરાજસિંહ જાડેજા અમારા બાપ સમાન હોવાની વાત પણ ઢોલરિયાએ કરી। ગોંડલને મિર્ઝાપુર ગણાવે છે તે આવારા તત્વો હોવાના આક્ષેપો પણ કર્યા છે। ગોંડલની બેઠક પરથી ગણેશ જાડેજા ધારાસભ્ય બનશે। ભાજપ જિલ્લા પ્રમુખનું આ મોટું નિવેદન। સંયુક્ત પત્રકાર પરિષદમાં ભાજપ જિલ્લા પ્રમુખે આ મોટું નિવેદન આપ્યું છે। અલ્પેશ ઢોલરિયાએ કહ્યું છે કે ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજાને જ ટિકિટ આપવામાં આવશે અને તેઓ જીતશે અને તેઓ જ ધારાસભ્ય બનશે। ગોંડલની છબી ખૂબ જ ખરડાય એવા ખૂબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય, જેને ગોંડલની ઊંડે ઊંડેથી સીટ દેખાતી હોય, એને બહુ દૂર દૂરથી અહીંયા કીધું છે, એલા ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે। અને વિકસિત સિટી કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનના છેલ્લા સોદા થયા હોય ને 6,85,00,000નો વીઘો, તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે। એટલે જેને હું આ વાત એટલા માટે કરું છું કે એક પટેલ તરીકે જ્યારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા કે વિધાનસભામાં તમારો મોકો છે, તમે આમાં કૂદી પડજો। એલા ભાઈ કૂદી નથી પડવું, અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે।